જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 28 ભાગ આવી ચૂક્યા છે. 28મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે. ભાગ 29 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. વર્ણી રાજ માનસપુરના રાજાનો અને જયરામનો ઉદ્ધાર કરી ત્યાંથી આગળ ચાલતા વનમાં ફરતા ફરતા ધુલે ગામ આવ્યા. ત્યાં નદીમાં સ્નાન કરી કાંઠા ઉપર રહેલા એક સુંદર પીપળાના વૃક્ષ નીચે વૃક્ષચર્મ બિછાવી અને 4 સારનો ગોટકો લઈ પાઠ કરવા લાગ્યા. તે ગામમાં ભાવસાર બાઈ ભગવાન દાસ નામના પોતાના પુત્ર સાથે રહેતી હતી. તેણે તે જ દિવસે પોતાના પુત્રને કહ્યું, તું ભગવાનને ગોતી લાવ અને તે માટે તું આજે જ રવાના થા અને ભગવાનને લીધા વિના ઘેર આવીશ નહીં. અને એમને એમ આવીશ તો હું એમ માનીશ કે મારા પેટે કપૂત અને પથ્થર પુત્ર જન્મ્યો. એટલે જ નહીં પણ જીવન પર્યંત તારું મોઢું પણ જોઈશ નહીં. માતૃભક્ત, માતાની આજ્ઞા પાલન કરનારો, સર્વ વાતે સદગુણી ભગવાન દાસે માતાના વચનો સાંભળી કહ્યું, હે માતાજી, આજને આજ ભગવાન ક્યાંથી મળે? તેમજ હું ભગવાનને ઓળખી કેવી રીતે શકું તે તમે મને કહો. ત્યારે બાઈએ કહ્યું, તારો અને મારો જો સાચો ભાવ હશે તો જરૂર ભગવાન મળશે, તેમાં શંકા નથી. ભગવાનને ઓળખવા માટે તને ફક્ત 2 જ એંધાણી આપું છું. તે ઉપરથી તું ભગવાનને ઓળખી લેજે. ભગવાનના 2 ચરણમાં ઉર્ધ્વ રેખાઓ સહિત 16 ચિહ્નો હોય તે ભગવાન છે તેમ માનજે. તેમજ પ્રભુના શરીરની છાયા દેખાય નહીં આવી એંધાણીથી તું ભગવાનને ઓળખજે. તને ભાતું કરી આપું, તેમજ તારે જે વસ્તુઓ તથા ખર્ચી જોઈએ તે આપું, તે લઈ જા. પણ આજે જ તું રવાના થા. ભગવાન દાસ બધી જ તૈયારી કરી ચાલવા તૈયાર થયો. ત્યારે તેની સ્ત્રીએ કહ્યું, હે સ્વામી, આપ તો ભગવાન ગોતવા જાઓ છો તે ઘણું જ સારું છે. જો ભગવાન મળશે તો આપ ઘેર પાછા આવશો, પણ કદાચ ન મળે તો ઘેર પાછા નહીં આવો તે વાત નક્કી છે. તો જો કદાચ આપ પાછા ન આવો તો મારે ધર્મ કેવી રીતે સાચવવો તે મને કહો. નારીનું વચન સાંભળી ભગવાન દાસ બોલ્યા, તું સમજ્યા વિના શા માટે ચિંતા કરે છે? જો મારી માતાનો ભાવ સાચો હશે, તારું પતિવ્રત સાચું હશે અને હું સાચા ભાવથી જતો હોઈશ તો જરૂર ભગવાન મળશે. ત્યારે મારી માતાનો ભાવ સાચો છે, તારું વ્રત પણ સાચું છે અને હું સાચા ભાવથી જ ભગવાન ગોતવા જાઉં છું તો નિશ્ચય ભગવાન મળશે જ. માટે તું ચિંતા ન કરીશ. પછી ભગવાન દાસ માતાને નમસ્કાર કરી તથા બેને ધીરજ આપી મનને દ્રઢ કરી ચાલતો થયો. ગામ બહાર નદી કિનારે આવી નદી ઉતરે છે ત્યાં અંતર્યામી શ્રી હરિ તેને દર્શન દેવાનો વિચાર કરી બોલ્યા, હે ભગવાન દાસ, તમે અહીં આવો. ભગવાન દાસ તે વચન સાંભળી ઊભો રહ્યો. ઓહો, અહીં કોઈ દેખાતું નથી. મારું નામ દઈને મને કોણ બોલાવે છે? ત્યારે ચારેય તરફ જોયું તો વૃક્ષ નીચે બાલ યોગી ને બેઠેલા જોયા. અરે, આ કોણ હશે? ક્યાંથી આવ્યા હશે? હું એમને ઓળખતો નથી, છતાં મારું નામ લઈને બોલાવે છે, માટે એમની પાસે જાઓ. પછી તે વર્ણીની પાસે આવ્યું અને 2 હાથ જોડી પ્રણામ કરી પાસે બેઠો. ત્યારે વર્ણીએ પૂછ્યું કે તમે ક્યાં કામે જાઓ છો? ત્યારે તેણે કહ્યું, હું ભગવાનને ખોળવા જાઉં છું. તે આજ અથવા થોડા દિવસમાં મળશે કે નહીં તે મને કહો. મને આપનો વિશ્વાસ આવે છે. ત્યારે વર્ણીએ કહ્યું, ભગવાન તો ભક્તવત્સલ છે. તમારો સાચો ભાવ હશે તો આજે જ દર્શન આપશે. વર્ણીની વાણી સાંભળી તે રાજી થયો અને આગળ ચાલવા ઊભો થયો. ત્યારે વર્ણી કહે, ઉતાવળા કેમ થાઓ છો? જરા બેસો. મને નદી ઉતરતા કાંટો વાગ્યો છે, તેની પીડા થાય છે, તો તે કાંટો કાઢો તો સારું. ભગવાન દાસ પ્રભુનો પવિત્ર ચરણ પોતાના ઢીંચણ ઉપર મૂકી પોતાના વસ્ત્રથી પગને સાફ કરી જોયું. ત્યાં પ્રભુના જમણા ચરણમાં
ઉર્ધ્વ રેખા સહિત 9 ચિહ્નો જોઈ આનંદ પામ્યો અને બોલ્યો, યોગીજી, આ ચરણમાં કાંટો નથી, પણ કદાચ ડાબા ચરણમાં હશે. લાવો જોઉં. વર્ણીએ ભક્તનો ભાવ જોઈ ડાબો ચરણ તેના હાથમાં આપ્યો. તે ઢીંચણ ઉપર મૂકી સાફ કરી જોયું તો તેમાં 7 ચિહ્નો જોયા. તેથી તે ખૂબ આનંદ પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે એક એંધાણ તો મને મળ્યું. પછી ભૂમિ ઉપર જોયું તો પડછાયો ન જોયો. એટલે તેને નક્કી થયું કે મારી માતાએ ભગવાનને ઓળખવાના 2 એંધાણ કયા હતા તે બરાબર આ વર્ણીમાં મળ્યા, માટે આ નક્કી ભગવાન છે. એમ વિચાર કરી બોલ્યો, હે પ્રભુ, આજે મારું ઈચ્છિત કાર્ય પૂરું થયું, કારણ આપ જ સાક્ષાત ભગવાન છો. મારા ઉપર કૃપા કરીને આપ અહીં પધાર્યા છો, માટે હે પ્રભુ, આપ મારે ઘેર પધારો અને મારી માતાને દર્શન આપો. આપ ન મળ્યા હોત તો મારાથી ઘેર જવાત નહીં અને વનમાં જ ફરવું પડત અને મારી માતા ભગવાનના દર્શન વિના અન્ન જળ લીધા વિના જ શરીર પાડી નાખત અને મને સ્ત્રી હત્યા લાગત. તેથી આપે મને ઉગાર્યો, માટે આપ મારા ઘેર પધારી માતાને દર્શન આપશો ત્યારે જ તે અન્ન જળ લેશે. તો આપ કૃપા કરી મારે ઘેર પધારો. ભગવાન દાસની નમ્ર પ્રાર્થના સાંભળીને તેઓ તેની સાથે તેના ઘેર ગયા. ભગવાન દાસે તેની માને કહ્યું, મારી સાથે ભગવાન પધાર્યા છે, માટે દર્શન કરો. એટલે તે સાસુ વહુ 2 ઘર બહાર આવ્યા અને જોયું તો વર્ણીનો પડછાયો ન જોયો. એટલે નિશ્ચય ભગવાન માન્યા અને પછી ઘરમાં પધરાવી આસન ઉપર બિરાજમાન કર્યા. પછી વર્ણી બોલ્યા, તમારા 3 જણાનો ઉત્તમ પ્રેમ જોઈ તમને દર્શન દેવા અહીં આવ્યો છું. નહીં તો મારા દર્શન મોટા દેવોને પણ દુર્લભ છે. પછી તેઓએ સુંદર રસોઈ બનાવીને પ્રેમથી વર્ણીને જમાડ્યા. પછી તે સ્ત્રીએ ગામના માણસોને કહેવરાવ્યું કે મારા ઘેરે ભગવાન પોતે પધાર્યા છે, તો દર્શન કરવા આવો. તે સાંભળી ગામના ઘણા માણસો દર્શન કરવા આવ્યા. ત્યારે વર્ણીએ વિવિધ ભગવાનના અવતારના સ્વરૂપે દર્શન આપ્યા. તેથી સૌ ઘણા રાજી થયા. પછી ભગવાન દાસ તથા તેની મા તથા તેની સ્ત્રી ત્રણેયનો સાચો ભાવ જોઈ વર્ણિરાજ તેમના ઉપર રાજી થયા અને વરદાન આપ્યું કે તમે 3 જણા દંઢાવ્ય દેશમાં વડનગર ગામમાં અમારા સત્સંગી જુમખરામ નામે ભાવસારને ત્યાં જન્મ ધરશો. પછી મારો દ્રઢ આશ્રય કરીને તમે અક્ષરધામમાં જશો. આમ કહીને તેને ઘેર 3 દિવસ રોકાઈને ત્યાંથી ચાલી નીકળ્યા. તો આવી રીતે નીલકંઠ વર્ણીએ ધુલે ગામમાં ભાવસાર બાઈ, તેના પુત્ર અને તેની પત્નીનો ઉદ્ધાર કર્યો. તો હરિભક્તજનો, ભાગ 29 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 30 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.